જો આજે મસ્ત વેધર હતું, થોડું ગરમી હતી અને અમે અહીંયા આવી ગયા છીએ વોલોંગોંગ હાર્બર, ફ્લેગસ્ટાફ હિલ. તો જો અમે આવી ગયા છીએ અને અહીંયા છે ને દરિયાની બાજુમાં જ સ્વિમિંગ પુલ છે. જો બધા સ્વિમિંગ કરે છે મસ્ત. સી વોટર નો સ્વિમિંગ પુલ છે આઈ થિંક. ઘણા ટાઈમથી હમણાં ટાઈમ નહોતો મળ્યો. કેમ? બીચ ઉપર જવાનો એ બહુ બધા વીકેન્ડ બિઝી થઈ ગયા હતા ઘર મૂવિંગમાં અને બધામાં. તો આજે એમ થયું કે ચલો. The beach is far now. Beach is far. 5 minutes drive. It's not far, Chad. We can't walk anywhere. Yeah, we can't walk. તો જો અહીંયા મસ્ત વોક છે, આપણે વોક કરીશું. સ્નેહ કયો બીચ આવે? Brighton Beach. અમારે યુકેમાં બ્રાઇટન બીચ હતો. યુકેમાં બ્રાઇટન બીચ હતો, અહીંયા બ્રાઇટન બીચ નામ આપ્યું છે. જો એકદમ પાણી આટલામાં શાંત છે. હા, પણ બધા સ્વિમિંગ કરે છે તોય જો. અને લાઇટ હાઉસ. It's more like a lake. આ લાઇટ હાઉસની આજુબાજુમાં ફાયર વર્ક્સ થાય છે નવા વર્ષના દિવસે, પણ આ વખતે મિસ થયા હતા હે ને, Because of the waves were too big. વેવ્સ વર ટુ બિગ હે ને. ચાલ નીચે જવું હોય તો ત્યાં જઈએ. આ બીચ અમે પેલી બાજુ આવેલા એક દિવસ વોક કરવા, અહીંયા નથી આવ્યા. અહીંયા બધી મસ્ત બોટ્સ ને બધું પડ્યું છે અને એકદમ શાંતિ છે અહીંયા. હજી આગળ વોક કરવું હોય તો આખું વોકિંગ ને બધું છે. અહીંયા બધા છે ને બહુ બધા રેસ્ટોરન્ટ પણ છે દરિયાકાંઠે, જે તમારે ત્યાં બેસીને સી વ્યૂ. અમે ગયેલા એકમાં ટ્રાય કર્યું છે, બીજામાં પછી ક્યારેક ટ્રાય કરીશું. જો અમે નીકળ્યા પાછા ઘરે જવા, થોડી વાર મસ્ત બેસીને. ત્યાં આપણે રહેતા હતા ઓલ્લા બીચ ઉપર. હેલો, કેમ છો બધા? તો આજે કિચનમાં આવી ગયા છીએ. જો સોયા ચંક્સ, આપણે ચીલી પનીર બનાવીએ ને એમ સોયા ચીલી બનાવવાના છે અને ફ્રાઈડ રાઈસ બનાવીશું. તેના માટે તૈયારી થઈ ગઈ છે, બધા વેજીટેબલ્સ કપાઈ ગયા છે અને હવે આપણે આ સોયા જો બોઇલ કરવાના છે સોલ્ટ નાખીને, અને પછી આપણે એને બનાવીશું. એકચ્યુઅલી હું તમને બતાવીશ કે હું કઈ રીતે બનાવું છું. તો જો હવે સોયાને એકદમ મસ્ત બોઇલ થઈ ગયા પછી એકદમ ઠંડા પાણીથી ધોઈને બધું પાણી નીચોવી લીધું છે અને આ મસ્ત રેડી થઈ ગઈ છે. મેં એમાં પાછું થોડું સોલ્ટ એડ કર્યું છે, થોડું કાશ્મીરી લાલ મરચું અને બ્લેક પેપર, બધું મિક્સ કરીશું. થોડું મેં કોર્નફ્લાવર પણ એડ કર્યો છે અને આમ મસ્ત બધું મિક્સ કરીને કોટ કરી લઈશું આપણે. તો મેં થોડું તેલ લઈ લીધું છે, જ્યાં આપણે મેરિનેટ કરેલા સોયા છે એને આપણે થોડી વાર ફ્રાય કરીશું. તો બધા એડ કરી દઈશું વારાફરતી. તો સોયા મસ્ત થઈ ગયા છે, હવે આપણે એને કાઢી લઈશું એક બાજુ અને આપણે ચીલી પનીર જેમ બનાવીએ એમ આપણે બનાવીશું. હવે સેમ પેનમાં આપણે થોડું તેલ મેં એડ કરી દીધું છે. આ ઓનિયન, ગાર્લિક, ગ્રીન ચીલી, જિંજર અને કેપ્સિકમ, આ બધું આપણે સોતે કરવાનું છે. તો જો
વેજીટેબલ્સ સતળાઈ ગયા છે. હવે આપણે જે સોયા રેડી કરેલા હતા એ એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આપણે સોસ એડ કરીશું બધા. તો સોયા સોસ હું છે ને ડાર્ક સોયા સોસ વાપરું છું, કેચઅપ અને શેઝવાન ચટણી. એનાથી છે ને ટેસ્ટ સરસ આવે છે. અને મેક શ્યોર કે તમે કેટલું હેન્ડલ કરી શકો છો સ્પાઇસ, કારણ કે શેઝવાન ચટણી થોડી સ્પાઇસી હોય છે. તો આપણે બધું મિક્સ કરી હવે છે ને મેં કોર્નફ્લાવરની સ્લરી બનાવી છે, તો આપણે એ એડ કરીશું. તો કોર્નફ્લાવરની સ્લરી અને બધું મિક્સ કરીશું સરસ. તો જોઈ લો મસ્ત થીક અને આ થઈ ગયા છે ચીલી સોયા રેડી. ચીલી પનીરને બદલે ચીલી સોયા. તો આપણે થોડું કોથમીર એડ કરીશું અને હવે બંધ કરી દઈશું. તો હવે આપણે રાઈસ બોઇલ થઈ ગયા છે. ફ્રાઈડ રાઈસ કે બનાવવા માટે આપણે શું લઈશું? તો આમાં જો મેં જિંજર ને ગાર્લિક છીણી લીધું છે, કેબેજ, કેરટ, કેપ્સિકમ, ઓનિયન બધું લઈ લીધું છે. તમારે બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો કરી શકો છો. હવે આપણે એને બધા વેજીટેબલને અહીંયા સોતે કરીશું. તો બધા વેજીટેબલ સકળાઈ ગયા છે. હવે આમાં અમારા કોથમીરના દાંડલા તો નાખવા જ પડે, એનાથી ટેસ્ટ મસ્ત આવે છે ફ્રાઈડ રાઈસમાં. અને તમે ટ્રાય ન કરી હોય તો કરજો. આપણે થોડો સોયા સોસ એડ કરીશું, થોડો કેચઅપ અને થોડી શેઝવાન ચટણી મેં એડ કરી છે. બધું મસ્ત મિક્સ કરીશું. વેજીટેબલ છે ને ક્રન્ચી રાખવાના છે, એકદમ સોફ્ટ નથી થવા દેવાના. હવે મિક્સ થઈને 2 મિનિટ થવા દઈશું અને પછી આપણે રાઈસ એડ કરી દઈશું અંદર. તો મેં જો રાઈસ બોઇલ કરેલા હતા એડ કરી દીધા છે અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જોઈ લો ફ્રાઈડ રાઈસ થઈ ગયો છે મસ્ત રેડી. તો આવી રીતે ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવો બન્યો. તો જો સોયા ખાવાતા તો હે ને, સોયાનું શાક. સોયાનું શાક બોલો. ના સોરી, સોયા ચંક અને ફ્રાઈડ રાઈસ. સોયા ચંક્સ નહીં, ચીલી પનીર હોય ને બોલે ચીલી સોયા બનાવ્યા છે. ચીલી સોયા અને ફ્રાઈડ રાઈસ સારું લાગે એવું બોલાય. એ ને તો પછી રોટલીનું સોયાનું શાક ન કહેવાય. એ ને તો નો જ કહેવાય ને. કેવું લાગ્યું સ્નેહ તને? સરસ. ચીલી પનીર ભાવે કે ચીલી સોયા ભાવે? બે ભાવે. બે ભાવે. સ્નેહ પર સેવ છૂટી ગયો ને. સ્પાઈસી. ચાદ ને કેવું લાગ્યું? સરસ. ભાઈઓ યા. તો આ નેક્સ્ટ ટાઈમ બને તો ભાવશે ને બધાને, હે બરાબર ને? તો ચલો તે ચીલી સોયા અને ફ્રાઈડ રાઈસ જમવા.